બોડેલી એપીએમસી ખાતે છોટાઉદેપુર જિલ્લાના પદાધિકારીઓની એક અગત્યની બેઠક મંત્રી બિપિનભાઈ ઓઝાના અધ્યક્ષસ્થાને યોજાઈ। રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના સંકલ્પ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમામ દેશવાસીઓ સાથે ખૂબ જ ઉત્સાહ અને પ્રતિબદ્ધતા સાથે દેશમાં વિવિધ કાર્યક્રમો દ્વારા તિરંગા યાત્રાની ઉજવણી કરતા આવ્યા છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મન કી બાતના 112મા એપિસોડમાં પણ 15મી ઓગસ્ટ સાથે હર ઘર તિરંગા યાત્રાની ઉજવણીમાં દેશવાસીઓ જોડાઈને પૂરા ઉમંગ અને ઉત્સાહથી જોડાઈને દેશભક્તિના રંગમાં રંગવા આહ્વાન કર્યું હતું। જેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની સૂચના અને માર્ગદર્શનથી છોટાઉદેપુર જિલ્લાના પદાધિકારીઓની એક અધ્યક્ષની બેઠક બોડેલી એપીએમસી ખાતે પ્રદેશ મંત્રી બિપિનભાઈ ઓઝાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। જેમાં તેમણે કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના પ્રત્યેક મંડળમાં 11 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન તિરંગા યાત્રા નીકળશે। સાથે સાથે મંડળમાં સ્વતંત્ર સેનાની શહીદો મહાપુરુષોના સ્મારકોની સ્વચ્છતા કરી પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવશે। 14 ઓગસ્ટે પ્રત્યેક મંડળમાં વિભાજનની અભિષિકા સ્મૃતિ દિવસ એટલે કે ભારત દેશના વિભાજનમાં લાખો કરોડો લોકો વિસ્થાપિત અને સ્થળાંતર કર્યું હતું તે ઘટનાની ગોષ્ઠી સેમિનાર યોજવામાં આવશે। છોટાઉદેપુર જિલ્લામાં રહેતા પ્રત્યેક નાગરિકોને દેશભક્તિના કાર્યક્રમમાં જોડાવા આહ્વાન કરી તિરંગાને પોતાના ઘર વ્યવસાયિક જગ્યાએ ફરકાવવાનું આયોજન કરવામાં આવશે। જિલ્લા મંડળમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ ડૉક્ટર સેલ દ્વારા કરવામાં આવશે। આ બેઠકમાં જિલ્લા સંગઠન પ્રભારી રમેશભાઈ ઉકાણી, જિલ્લા ભાજપ અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ લક્ષ્મીકાંત વસાવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।